બારડોલી ખાતે બારડોલી BABS શાળામાં હડતાળ. સંચાલકો વચ્ચે અંદરોઅંદર સત્તા માટે ચાલી રહ્યો છે વિવાદ. બંને વચ્ચેના વિવાદમાં શિક્ષકોનો પગાર અટક્યો. છેલ્લા 3 માસથી શિક્ષકોનો પગાર થયો નથી. આજે 136 જેટલા શિક્ષકો શાળાના મુખ્ય ગેટ નજીક ધરણા પર બેઠા. શિક્ષકો ધરણા પર બેસી જતા 3000 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય પર અસર. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી. મારું નામ વિરાગ શાહ છે. અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલીમાં હું એજ્યુકેશન કરાવું છું. આજની અમારી જે માંગ છે તે લગભગ 3.5 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે. આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે. એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાંને મળો. તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી. 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર KG થી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે. તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે 3.5 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ. અને અમે શિક્ષણ કાર્ય આગળ કરાવવા માટે રેડી જ છે બધા, પરંતુ પગારની એક અમારી માંગ છે. જ્યાં સુધી પગાર ન થશે ત્યાં સુધી અમે આ રીતે અહીંયા જ બેઠેલા હશું. તે જેથી કરીને અમારો પગાર જલ્દીથી કરવા માટે અમારી મેનેજમેન્ટશ્રીને માંગ છે. તમે કોઈને રજૂઆત કરી છે ખરી? અમે બંને મેનેજમેન્ટને રજૂઆત કરી છે. તો એક મેનેજમેન્ટ એવું કહે છે કે બીજા વ્યક્તિએ ખાતા ફ્રીઝ કરાવેલા છે. ખાતા ફ્રીઝ કરાવવા મેં કે અમારી પાસે સત્તા નથી. એકની પાસે સત્તા છે, બીજા પાસે ખાતા છે, તો અમારે કોને મળવાનું? આ એક અમારો પ્રશ્ન છે. મારું નામ પલ્લવી પાઠક છે. હું BABS ઇંગ્લિશ મીડિયમમાં નોકરી કરું છું અને છેલ્લા 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે. સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી. અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. એ સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ. પગાર એકે 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ. અને કદાચ EPFમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ. EPFની અંદર પણ અમારા પગાર 2,500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ. નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે. જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે. કયા મેનેજમેન્ટને આપે રજૂઆત કરી? બંને જ મેનેજમેન્ટને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે, પણ બંને જ મેનેજમેન્ટ તરફથી અમને સરખો પ્રતિસાદ મળતો નથી. અમે શું કરી શકીએ અમને સમજમાં આવતું નથી. તેથી આજે અમે ધરણા પર બેઠા છીએ.